આ ટાણા ગામમાં ભવાની ચોકની બાજુમાં આ ગૌ માતા છે. આ ગૌ માતાને જોવો, તીક્ષણ હથિયાર, કુવાડી આખી અંદર છે. આ કાફરના પેટના કોણે માર્યું છે? ટાણામાં આવો કોણ પેદા થયો છે? એકવાર મને આ કાફરનું નામ દો. એની માં યાદ ન કરાવી દો તો મને યાદ કરજો. આ કાફરના પેટનાનું મને નામ આપો. 2-3 દી 5 દી પહેલા એસિડ નાખ્યું હતું ગૌ માતા માથે. તો આ ગૌ માતાએ હું તમારું પાપ કર્યું છે? અહીંયા ટાણામાં ગૌશાળા બનાવી છે, હું કરો બનાવી? કાંઈ શોખની નથી બનાવી. એટલે મહેરબાની કરીને આવા તીક્ષણ હથિયારો ન મારો. અને આ નિસ્મરીનાનું નામ જો મારા મોઢે આવશે તો એને જીવ તો હળગાવી દઈશ. ગોહિલ મહેન્દ્રસિંહ ગૌપ્રેમી બોલે છે. એકવાર આ નિસ્મરીનાને લાવો મારી હામો. બોલો દિનેશભાઈ. ખાસ તો ટાણા ગામના અનેક પૂંજ હોય ત્યારે ટાણા ગામને આંગણે આવી સરસ મજાની ગૌશાળાનું નિર્માણ થયું હોય અને એની માલપા બધાય ટાણા ગામના તમામ દાતાશ્રીઓ દાન દઈ રહ્યા હોય. અને છતાં એમ કહેવાય કે કોઈ લોકો એવા હશે કે આવા એમ કહેવાય કે જેની માલપા 33 કોટી દેવતાઓનો વાસ હોય અને ઈ માં ગૌત્રીને એમ કહેવાય કે આવા જે તીક્ષણ હથિયારના ઘા એમ કહેવાય કે શરીર ઉપર મારવામાં આવે તો વિચાર કરો કે એમની જનેતાએ હું ખાય અને જણ્યો હશે. આને વિચાર તો કરો, એક માં 33 કરોડ દેવી દેવતાને મારવા માટે એનો હાથ નથી આ શકતો તો એની જન્મ દેનારી જનેતાએ હું ખાય અને જણ્યો હશે. એના આવા સંસ્કાર, એના મા બાપના આવા સંસ્કાર હશે, એના માતા પિતાના આવા સંસ્કાર હશે, એના ગુરુના આવા સંસ્કાર હશે કે એક આ મા ગૌત્રીને આવા તીક્ષણ હથિયારના ઘા મારતા એનો હાથ ન શકતો. વિચાર તો કરો સાહેબ. જોતા એમ કહેવાય કે આંખ બંધ થવા મળી, છતાં એમ કહેવાય ઊભું રહેવું પડે છે માથે કે આખી કુવાડી, લોખંડની કુવાડી આખા શરીરની માલપા ગઈ, છતાં એમ કહેવાય કે ઊભું નથી રહેવાતું સાહેબ. જેની માયા બિયારણ ફેરવું હોય ને એ જાતિ હથિયાર મારે બાકી ન મારી શકે કોઈ. જય ગૌ માતા.